રામ ને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં છો? તો આજે છે ને થોડુંક વિડીયો ઉતારવામાં થોડુંક મોડું થઈ ગયું, કેમ કે અમે આજે ગયા હતા હવાના પોરમાં પોયરી અમારે સામાન લેવાનો હતો, તો અમે પોયરી ગયા હતા. તો મેં કીધું કે પપ્પાએ કીધું કે ડ્રેસ સીવડાવવાનું જવાનું છે, હમણાં 9 તારીખથી સ્કૂલ ખુલે જાય. તો મેં કીધું તો પપ્પા આપણે ડ્રેસનું બધું સીવડાવીશું. તો બાપાની આજ માંડવીને બી લેવા જાવું હતું, તો બાપાએ કીધું કે મારે જાઉં તો તમે બધા અમારે ભેગા આવજો. હતી જો બધું લેવાઈ ગયું સામાનને, એ તો તમને હમણાં બતાડીશ. તમે એમ ન થાય કે તમને કંઈ બતાવ્યું નહીં મેં. પોયરી ગયા હતા તો પોયરી પી ગયા ને, તો દફતર લેવાના હું તો એ બધું લીધું. દફતર લે ને પછી બૂટું ને એ બધું લીધું. બૂટું ને બધું લઈ લીધું. ત્યાં ભૂખ લાગી, તડકો એવો હતો. પછી મેં કીધું કે તો પપ્પાએ કીધું તો હાલો જઈએ ભરતમાં ખાવા. તો પછી વંશી પીજો મગ્યો, પપ્પાએ મસાલા પૂરી ખાધી ને મેં પાઉંભાજી ખાધી. પછી નેનથી નીકળીને સીધા ડ્રેસનું કાપડ લેવા ગયા. ડ્રેસનું કાપડ લઈ ને માપ કર્યા હોય, પછી ડ્રેસનું કાપડ લઈને hier મૂકી દીધું. ને પછી ગયા ચૂંદડી લે, કેમ કે અલગથી લેવાની હતી તો ચૂંદડી લીધી અલગથી. ને ચૂંદડી લઈ લીધી. પછી ત્યાંથી અમે પાછા ગયા સ્ટેશનરીએ. ત્યાંથી પછી પેન્સિલોના બોક્સના લેવા હતા ને વંશનું ટિફિનનો ઠેલો ને એ લીધો, ટિફિનનો ઠેલો ને એ બધું થઈ ગયું. પછી લીધું ત્યાંથી સ્ટેશનરીની દુકાનથી બધું થઈ ગયું. પછી પપ્પાએ કીધું કે મોટરસાઇકલ લઈ આવો. મોટરસાઇકલના પછી રાણામાં પી ગયા. ત્યાં વંશ કે મને ભૂખ લાગી, તો મેં કીધું ચાલો રસ પી લે. પછી રસ પી પછી ઘરે પૂગી ગયા. હમણાં રાત થઈ ગઈ. એટલો બધો સામાન ઉપાડ્યો, વાત પૂછો માં તમે. ચાલો તમને બધી સામાન તો બતાડી દઉં. તો પછી કહો અમને તો કંઈ બતાડ્યું નહીં, લે બતાડી દઉં. અહીંયા જો અમારા ડ્રેસની અમે સુંદરી લઈ લીધી. તમને ખબર છે કે સિગ્મામાં અમે ભણીએ, બહુ જૂના છીએ અમે તો. પછી મેં કીધું પપ્પા મારે ફાઇલ પણ લેવી છે, તો મેં એ લઈ લીધી. આમાં અંદર પ્રયોગ પોથી વંશની હે ને ડ્રોઈંગ બુક છે, એ લઈ લીધું. પછી આજે આ જે કાપડ લીધું ને અમે જે દુકાનેથી, ત્યાંથી આ ફ્રીમાં બોલ પેન આપતા હતા. પછી આ બોલ પેનું લઈ લીધું. પછી આમાં તો સ્ટેશનરીનો સામાન છે. ને અહીંયા છે આ વંશનો બેગ છે નાનોકડો. પછી જો અહીંયા વંશ હતું આ ટિફિનનો ઠેલો લીધો. આ બધો જો અહીંયા સ્ટેશનરીનો સામાન છે. આ 2 બોક્સ છે પેન્સિલોના. પછી આ છે હવે ચોમાસું હમણાં આવશે એના માટે બેગ કવર છે. આ બેગ છે ને આપણે બેગનું કવર આવે અંદર, તો એ બેગનું કવરથી છે ને બેગ ભીંજાય નહીં. એ છે આ 2 લીધા મારા વંશ માટે. પછી મારા માટે વ્હાઈટ ન લીધું, વંશ માટે કલર લીધા. પછી મારા માટે હાઇલાઇટર લીધું છે. પછી આ ઇરેઝર લીધું. આ વંશની લંચ બોક્સ લીધું છે. પછી આ બુક્સમાં ચોટાડવાનું જે સ્ટીકર આવે એ લીધા છે. સાઇનો ટ્રીઓની બ્લુ અને બ્લેક પેનનું બોક્સ લીધા છે. મારી કલરિંગ પેન લીધી ને રોલ લીધો. આ એટલો સામાન સ્ટેશનરીનો. આ ફાઇલ પણ એમાં જ લીધી, ડ્રોઈંગ બુક ને પ્રયોગ પોથી પણ એમાંથી જ લીધી છે. એટલો સામાન છે એ અમારે ઓલાનો. એટલું બધું લેવા નહોતું, બધું લેવાઈ ગયું. હમણાં ચોપડા નહોતું, પાઠ્યપુસ્તક આવ્યું તે ભાઈએ કીધું શનિવારે આવશે તે શનિવારે લઈ જાજો. ને આના અંદર જો 2 બેગ લીધા છે, અને મારા સફેદ અને બ્લેક કલરના બૂટ લીધા, અને વંશના બ્લેક કલરના બૂટ લીધા. વ્હાઈટ એને પડ્યા. આ ખોલી ન દેખાડો, માનમાં એક તો આ જોરીમાં ભર્યું મેં બધું. ખોલીને દેખાડું મારે આખું ઉખેરવું પડશે. એટલો સામાન આજે મેં પોરબંદરમાંથી એટલો સામાન લીધો. હું ઉપાડીને થાકી રહી હતી. આમાં તો અત્યારે આ સામાન હમાઈ ગયો. અડધો સામાન કાઢી લીધો એમાંથી, અડધો મમ્મીએ મૂકી દીધો. એટલો જ બાર પડ્યો હતો.
વંશને જો ભૂખ લાગી ગઈ હતી, ખાવા જ બેસી ગયો મોબાઈલ જોતો જોતો. કાં વંશ? રૂંઢે કંઈ ખાધું નહોતું, પછી ભૂખ જ લાગી જાય ને. એમાં જો આ ડાગલા ડુગલી જોવે છે, આ પેપા પેગ વાળું જોવે. આમાં તો હું મજા આવતી હોય, મન તો જોવાની મૂળ મજા નથી આવતી. આ વંશને કેમ મજા આવતી હોય ખબર નહીં. મમ્મીએ જો અહીંયા ખીચડી કરી લીધી છે ને લોટલા પણ કરી લીધા ને શાક પણ જો થઈ ગયું તો યાર. અહીંયા જો આ રહ્યા માંડવીના બી અહીંયા પપ્પા લઈ આવ્યા. ને હવે જો વંશે મોબાઈલ જોવે તો મારો ફર્જ બને કે આપણે પણ મોબાઈલ જોઈએ. આપણે પણ મોબાઈલ લઈ આવ્યા, આપણે પણ આમાં મોબાઈલ જોવું. હમણાં આપણે પણ પાછો મોબાઈલ જોવું ને. મમ્મી અત્યારે જો દૂધ દેવા ગયા, હમણાં આવશે એટલે થોડીક વાર બેસ્યું પછી જમવા બેસી જશું. મમ્મી આવે એટલી વાર હે. મમ્મી દૂધ દેવા ગયા, પપ્પાએ ગયા. મમ્મી પપ્પા દૂધ દેવા ગયા તો પછી હમણાં આવે એટલે થોડીક વાર બેસ્યું પછી ખાઈ લેશું. બાકી કંઈ ને આજે પોરમાં બહુ ગરમી થતી હતી, કંઈ ઊભાતું નહોતું. એટલી બધી ગળદી હતી ને, ગળદી બહુ હતી ને કંઈ ઊભાતું નહોતું, એટલી બધી ગળદી હતી ને. નાના બાબામાં એટલી બધી કંઈ ઊભાતું નહોતું, એટલી બધી ગળદી ને ગરમી તો બહુ થતી હતી. તો અત્યારે તો થોડું સારું છે, પવન આવે બહુ ગરમી નથી થતી. ને ખરો ભાઈ તો તડકો જ નીકળતો ને તોય બહુ ગરમી થાય. તો હવે આપણે વિડીયોને અહીંયા પૂરો કરીએ. તમને અમારો વિડીયો કેવો લાગ્યો? અમારા વિડીયોને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરજો. તો આવજો, કાલે પાછા આપણે નવા બ્લોગ સાથે મળશું. આ વિડીયો આપણે અહીંયા સુધી રાખીએ. આવજો, કાલે પાછા નવા બ્લોગ સાથે મળશું. બાય બાય. અમારા વિડીયોને લાઇક, સબસ્ક્રાઈબ ને શેર જરૂર કરજો. બાય બાય.